હરમાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર, ઓસમ વિડીયો લઈને। તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। મિત્રો આજે છે ને આપણે પહોંચી ગયા છીએ જિગીશાબેન સેન્ડવિચ એન્ડ કોકોમાં। સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં તો પાલ આરટીઓ ગ્રાઉન્ડમાં આવેલું છે। અહીંયા છે ને આપણને અવનવી વેરાયટીઝમાં સેન્ડવિચ મળી જવાની છે, સાથે સાથે મસ્ત મજાના પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ, મેગી, કપૂરિયા, હાંડવો અને પ્યોર નેચરલ કોકો મળવાનો છે। ભાઈ આજે આપણે અહીંયા આવ્યા છીએ, અહીંયાનું ફૂડ આપણે એક્સપ્લોર કરવાનું છે। નાનકડો એવો સ્ટોલ છે અને જિગીશાબેન ખૂબ સારી એવી મહેનત કરે છે। આપણે જોવાનું છે કે અહીંયાનું ફૂડ કેવી રીતે બનાવે છે અને ખાસ તો કેવું બનાવે છે। તો ચાલો જોઈએ કે અહીંયાનું ફૂડ જિગીશાબેન કેવું બનાવે છે અને કેવી રીતે બનાવે છે। ચાલો મારી સાથે। તો મિત્રો આપણી સાથે જોડાયા છે જિગીશા સેન્ડવિચ એન્ડ કોકોના ઓનર જિગીશાબેન। જિગીશાબેન, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જિગીશાબેન, આપણને એ જણાવો કે અહીંયા કોઈને આવવું હોય તો અહીંયાનું એડ્રેસ? પાલ આરટીઓ ગ્રાઉન્ડ। બરાબર। અને અહીંયા તમે શું શું રાખો છો? સેન્ડવિચ છે, કોકો છે, મેગી છે, પીઝા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, હાંડવો છે, કપૂરિયા છે। આપણો કોકો નેચરલ ડેરી મિલ્કનો આવશે। બરાબર। અને આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? મને 5 વર્ષ થઈ ગયા। 5 વર્ષ થઈ ગયા છે ભાઈ। 5 વર્ષ થઈ ગયા છે જિગીશાબેન ને, અને હવે આપણે જોવાનું છે કે જિગીશાબેન અહીંયા ફૂડ કેવી રીતે બનાવે છે। ચાલો મારી સાથે। પહેલા આપણે બ્રેડ લીધા, પછી અમૂલ બટર આવશે, ગ્રીન ચટણી આવશે આપણા ઘરની બનાવેલી, મસાલા, બોલતા જાઓ। બટાકા આવશે પહેલા, પછી વેજીટેબલ્સ, આપણું લિક્વિડ ચીઝ આવશે। આપણે માયોનીઝ યુઝ નથી કરતા। ભાઈ આપણે આજે જીગીબેન પાસેથી સરસ મજાની ચીઝ બોમ્બે ટોસ્ટ સેન્ડવિચ લીધી છે। જે રીતે આગળ જીગીબેને બનાવી ને, ખાસ તો મને તો એ જ બહુ મજા આવી, કેમ કે હાઇજીનનું એટલું ધ્યાન રાખે ને। વાહ ભાઈ વાહ, જોરદાર બનાવી। જીગીબેન ઘરેથી જ કોકો બનાવે છે અને કોર્નફ્લોર યુઝ નથી કરતા અને પ્યોર નેચરલ કોકો બનાવે છે। એડ્રેસ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી જ દીધું છે, અહીંયાની મુલાકાત લેવાનું ચૂકશો નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો। વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે। ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જીગીબેન, તમારી સેન્ડવિચ અમે ટેસ્ટ કરી અને ખાસ તો તમારી ગ્રીન ચટણી મને બહુ મજા આવી। તો તમે વેચાતી આપો છો કે? હા, ઘરેથી વાતે ને વેચાતી। બરાબર। અહીંયા સ્ટોલ પર પણ આવીને લઈ જઈશ, કસ્ટમર કહી દઈશ કે મારી આટલી ચટણી લેતા આવજો। બરાબર। વેફર ચટણી સાથે પણ મજા આવી જાય એવી છે ચટણી। હા હા, ગ્રીન ચટણી અને ગાર્લિક ચટણી બંને આપણે ઘરે જ બનાવીએ છીએ। બરાબર, એવું છે। તો જો ભાઈ તમારે અહીંયાની ગ્રીન ચટણી કે ગાર્લિક ચટણી લેવી હોય ને તો જીગીબેનને કોન્ટેક્ટ કરી અને એને કહી દેવાનું કે આટલી ચટણી અમારી લેતા આવજો, એટલે જીગીબેન અહીંયા લેતા આવશે ને અહીંયાથી તમને ખાલી ચટણી પણ મળી જવાની છે।